તો અમદાવાદમાં કડકડતી ઠંડી સાથે ધુમ્મસનું પ્રમાણ વધ્યું. વાતાવરણમાં ભેજના પ્રમાણમાં પણ વધારો થયો. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો માહોલ. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો. 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું, તો કંડલામાં 13, ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસા, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન. રાજ્યમાં ઠંડી વધતા અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું, તો પોરબંદર, કેશોદ, મહુવામાં 15 ડિગ્રી તાપમાન, જ્યારે વડોદરા, દમણ અને વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિગ્રી. ઉત્તર ભારતમાં ઠંડીની સાથે ધુમ્મસનો કહેર. દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશમાં વિઝિબિલિટી લગભગ શૂન્ય. આઈએમડીએ ગાઢ ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. 2 દિવસ સુધી વિઝિબિલિટી સાવ ઓછી રહેવાની શક્યતા. પંજાબ, હરિયાણા, દિલ્હીમાં તાપમાન 6 થી 10 ડિગ્રી, તો ચંદીગઢ, ઉત્તર પ્રદેશમાં પણ 6 થી 10 ડિગ્રી તાપમાન, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડમાં 11 થી 12 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 2 દિવસ ઠંડી અને ધુમ્મસ બંને વધવાની આગાહી. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. અનેક ટ્રેન સમય કરતાં મોડી ચાલી રહી છે. દિલ્હી આવનાર 25 થી વધુ ટ્રેન લેટ થઈ. સફદરગંજમાં 50 મીટર સુધી જ વિઝિબિલિટી. હાઈવે પર એક ટ્રક ધુમ્મસના કારણે પલટી ખાઈ ગયો. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ. ગુલમર્ગમાં ભારે વરસાદથી ઠંડીનો પારો ગગડ્યો. પહેલગામ, કુલગામ સહિતના વિસ્તારોમાં બરફવર્ષા. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને ઠંડીનો કહેર. ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીરમાં પહાડો પર કડકડતી ઠંડી. કેદારનાથમાં ભારે બરફવર્ષાના કારણે નિર્માણ કાર્ય બંધ. કેદારનાથમાં તાપમાન -6 થી 10 ડિગ્રીએ પહોંચ્યું. 150 શ્રમિકોને કેદારનાથથી પરત બોલાવાયા. હિમાચલમાં લાહોલ સ્પીતિમાં આકાશમાંથી વરસી ચાંદી. સફેદ ચાંદી વરસતા ઠંડીમાં વધારો થયો. લદ્દાખમાં -20 ડિગ્રીથી નીચે ઉતર્યું તાપમાન. ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર પ્રદેશમાં ભીષણ અકસ્માત. આગ્રા એક્સપ્રેસ વે પર 6 વાહનો અથડાયા. બસ, કાર સહિત 6 વાહનો અથડાતા એકનું મોત થયું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા થયો અકસ્માત. દેશના હિલ સ્ટેશનો પર પ્રવાસીઓ ઉમટ્યા. 72 કલાકમાં 55,000થી વધુ વાહનો શિમલામાં પ્રવેશ્યા, તો 65,000 લોકો લાહોલ અને સ્પીતિ તરફ જતા જોવા મળ્યા. મનાલીમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ. અનેક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ. ગુલમર્ગમાં ભારે હિમવર્ષાથી લોકોએ મજા માણી. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. હવે વાદળ ફાટવા વિશે આગોતરી માહિતી મળશે. ભારતીય હવામાન વિભાગે તૈયારીઓ શરૂ કરી. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન પ્રધાન કિરણ રિજિજુનું નિવેદન. કિરણ રિજિજુએ કહ્યું, આવી ટેકનોલોજી હજુ વિશ્વ પાસે નથી. 1 કે 2 વર્ષ પછી ટાવર સ્થાપિત કરવામાં આવશે. સંભવિત ખીણોમાં ઓબ્ઝર્વેશન ટાવર સ્થાપિત કરાશે. રિજિજુએ કૃત્રિમ વરસાદને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો. દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસ પાસે વિસ્ફોટની નજીકથી પોલીસને લેટર મળ્યો. લેટરમાં ઇઝરાયેલ સામે ગુસ્સો વ્યક્ત કરાયો. બદલો લેવાની વાતનો પણ પત્રમાં ઉલ્લેખ. વિસ્ફોટ અંગે સુરક્ષા એજન્સી દ્વારા સઘન તપાસ. દિલ્હીમાં દૂતાવાસ પાસે વિસ્ફોટ બાદ ઇઝરાયેલની એડવાઇઝરી. યહૂદી ઇઝરાયેલના નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી. સંભવિત ખતરાને જોતા ઇઝરાયેલે ચેતવણી જાહેર કરી. ઇઝરાયેલના નાગરિકોને સતર્ક રહેવા સૂચના. દૂતાવાસ પાસે વિસ્ફોટ બાદ યહૂદી નાગરિકોને ભીડભાડવાળા સ્થળો પર ન જવા સૂચના આપવામાં આવી. તેમજ પોતાની ઓળખ સામાન્ય લોકોમાં જાહેર ન કરવા સલાહ. ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ ન કરવા પણ સૂચના અપાઈ. જમ્મુમાં આતંકી હુમલા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. 21મી ડિસેમ્બરે આતંકી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા. હુમલા બાદ 3 સ્થાનિકોના મૃતદેહ મળ્યા હતા. રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓના હુમલા પછી સર્ચ ઓપરેશન સતત યથાવત. રક્ષામંત્રી રાજનાથસિંહ રાજૌરીમાં સેનાના જવાનોની સાથે મુલાકાત કરી. સેનાના પ્રમુખ મનોજ પાંડે પણ રહ્યા હાજર. તો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હરિયાણાની મુલાકાત લીધી. રાહુલે પહેલવાનો સાથે કરી મુલાકાત. રાહુલ કુસ્તીબાજ બજરંગ પુનિયાને પણ મળ્યા. જજ્જરના ગામના અખાડામાં પણ રાહુલ ગાંધીએ લીધી મુલાકાત. આસામના સિલચરમાં પોલીસ અને બીએસએફે સંયુક્ત ઓપરેશનમાં 10 કરોડની કિંમતના યાબા ટેબ્લેટ જપ્ત કર્યા. પોલીસે એક વાહનમાંથી ગોળી સહિત 5 લોકોની ધરપકડ કરી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી.
2.5 કરોડ લોકોને રામલલાના દર્શન કરાવશે ભાજપ. દરેક લોકસભા સીટથી 5,000 અને વિધાનસભા સીટથી 2,000 લોકો આવશે. સાંસદો ધારાસભ્યોને સોંપાઈ જવાબદારી. લખનૌના એક રામ ભક્તે અનોખી ઘડિયાળ રામ મંદિરને ભેટમાં આપી. ઘડિયાળ એક સાથે 9 દેશોનો સમય દર્શાવે છે. શાકભાજી વિક્રેતા અનિલકુમાર સાહુએ આ પેટન્ટ વર્લ્ડ ક્લોક રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયને સોંપી. તો રાજકોટનો કલાકાર પ્રદીપ દવેએ અયોધ્યામાં પાણી પર રંગોળી બનાવી. રામલલ્લા અને અયોધ્યા મંદિરની બનાવી રંગોળી. 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. રાજ્યમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા. ગુજરાતમાં એક્ટિવ કેસનો આંક 56 થયો. એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં 5મા ક્રમે. 24 કલાકમાં 6 દર્દીઓ સાજા થયા. અમદાવાદમાં કોરોનાના કુલ 35 દર્દીઓ. તો કોરોનાના નવા વેરિયન્ટનો 7 રાજ્યોમાં પગ પેસારો. નવા વર્ષની ઉજવણીમાં સંક્રમણ વધવાની શક્યતા. દેશમાં નવા વેરિયન્ટના કુલ કેસની સંખ્યા 69 થઈ. મહારાષ્ટ્રમાં 9, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4 કેસ, ગોવામાં 34, કર્ણાટકમાં 8 અને કેરળમાં 6 કેસ નોંધાયા. 14મી જાન્યુઆરીથી 20 માર્ચ વચ્ચે રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરશે. 6000 કિલોમીટરની ભારત ન્યાય યાત્રા. 14 રાજ્યોમાં ભારત ન્યાય યાત્રાનું આયોજન. મણિપુરથી ગુજરાત થઈને મહારાષ્ટ્ર સુધી યાત્રાનું આયોજન. રાજસ્થાનમાં કેબિનેટ મંત્રી મંડળનું વિસ્તરણ બાદ શપથવિધિ સમારોહનું આયોજન. છત્તીસગઢ અને એમપીની જેમ જ મંત્રીઓની નિયુક્તિની શક્યતા. રાજભવનમાં શપથ ગ્રહણને લઈને તૈયારીઓ પૂર્ણ. 22 થી 25 મંત્રીઓ લઈ શકે છે શપથ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. કેબિનેટમાં રાજ્યમાં કોરોનાના કેસ સંદર્ભે સમીક્ષા થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને કેબિનેટમાં થશે ચર્ચા. ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની છૂટછાટ સંદર્ભે પણ ચર્ચા. આજથી મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ. ટ્રાન્સસ્ટેડિયા કાંકરિયામાં ખેલ મહાકુંભની શરૂઆત. 66.17 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. ખેલ મહાકુંભમાં 39 રમતોનો સમાવેશ. ખેલાડીઓને 45 કરોડના પ્રોત્સાહક ઇનામ અપાશે. કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર. રાજકોટમાં એક સપ્તાહમાં રોગચાળો વધ્યો. શરદી ઉધરસના 1541 કેસ નોંધાયા તો સામાન્ય તાવના 113 કેસ, ડાયરિયાના 260 કેસ નોંધાયા. જ્યારે 48,000થી વધુ ઘરોમાં પૂરાનાશક કામગીરી કરાઈ. ભાવનગરમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે કરી. ધારાસભ્યએ ઉર્જા મંત્રીને પત્ર લખીને દિવસે વીજળી આપવા રજૂઆત કરી. રાત્રે પ્રાણીઓના આટાફેરાથી ખેડૂતોમાં ડર. ફ્લાવર શોમાં નવા બનેલા સંસદ ભવનનું સ્કલ્પચર તૈયાર કરાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય સ્કલ્પચર પણ તૈયાર. ફ્લાવર શોને હવે માત્ર 3 દિવસ બાકી. ફ્લાવર શોમાં 150થી વધુ પ્રજાતિના 7 લાખ ફ્લાવર જોવા મળશે. રાજકોટના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં વિરોધ. નિષ્ણાંત ડોક્ટર્સ ન હોવાથી દર્દીઓને હાલાકી. લોકોએ પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો. દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર બન્યા. સુરતના કાપડ માર્કેટને લગતા છેતરપિંડી કેસના નિરાકરણ માટે ટૂંક સમયમાં શરૂ થશે ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન. અત્યાર સુધી સલાબતપુરા અને મહિધરપુરામાં કેસો નોંધાતા હતા. વેપારો લાંબા સમયથી પોલીસ સ્ટેશનની કરી રહ્યા હતા માંગ. ફેબ્રુઆરી 2024માં દિલ્હીમાં યોજાનાર મિસ એશિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં સુરતની બોડી બિલ્ડર દિશા પાટીલની પસંદગી થઈ. દિશા પાટીલની પસંદગી થતા કોચ સહિત પરિવારના સભ્યોમાં ખુશી. દ્વારકામાં ઠંડી વધતા દ્વારકાધીશ મંદિરમાં ચાંદીની સગડીથી તાપણું કરાયું. મંદિરમાં વારદાર પૂજારીએ ભગવાન દ્વારકાધીશને ચાંદીની સગડીથી ગરમ તાપણું કરાવ્યું. તો તાપીમાં રાણી આંબા ગામે મહિલા સરપંચ ગ્રામસભામાં હાજર રહેતા હોબાળો. ચૂંટાયાના 2 વર્ષથી સભામાં ગેરહાજર રહેતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. નારાજ ગ્રામજનોએ વિકાસ અધિકારીને રજૂઆત કરી. જીપીએસ ટ્રેકર કાંડ બાદ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ એલર્ટ બન્યો. કામ સિવાય કચેરીમાં પ્રવેશ ન કરવાના બોર્ડ લાગ્યા. કચેરીમાં મુલાકાતીઓને બતાવવું પડશે આઈડી પ્રૂફ. અમદાવાદમાં ઝોન 3 સ્ક્વોડે 5.28 લાખના ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ કરી. સફળ 10માંથી ચાઇનીઝ દોરીના જથ્થા ઝડપાયા. શહેર કોટડા પોલીસે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી. તો ઉનામાંથી ઝડપાયેલ નકલી આધાર કાર્ડ બનાવતા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી શક્યતા.
4,000 થી 13,000 લઈને નકલી આધાર કાર્ડ બનાવતા હતા. સુરતના ખંડણીખોર ચિરાગના 4 દિવસના રિમાન્ડ મંજૂર. વ્યાજખોર ચિરાગ ભરવાડ પર 27 ગુના દાખલ. રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. સુરેન્દ્રનગરના મોટી મજીઠી ગામે પથ્થરમારો. પતંગ ચડાવવા સમયે બૂમો પાડવાની વાતને લઈને મામલો વિચક્યો. પથ્થરમારામાં 11 વર્ષીય બાળકને ગંભીર ઈજા પહોંચી. સુરતના અમરોલીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર પોલીસ પુત્ર ઝડપાયો. નિવૃત્ત પીઆઈના પુત્ર મહાવીરસિંહની કરાઈ ધરપકડ. કાપડના વેપારી પાસે 2 લાખની સામે 50 લાખની કરી હતી માંગ. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના ષડયંત્રનો ખુલાસો. 21 જેટલા ગુજરાતી મુસાફરો હોવાનું સામે આવ્યું. પાટણ, બનાસકાંઠા, માણસા, આણંદના રહેવાસી, ગાંધીનગર ગ્રામ્યના વ્યક્તિઓ પણ હોવાનો ખુલાસો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં કરાઈ હતી અટકાયત. આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી. સીઆઈડી ક્રાઇમ દ્વારા એજન્ટ્સને લઈને તપાસ શરૂ. 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ. કબૂતરબાજી અને એજન્ટને લઈને તપાસ શરૂ. ભોગ બનનારના નિવેદનને લઈને તપાસ શરૂ કરાઈ. કેટલા એજન્ટ્સ અને પૈસા લીધા, શું વાયદા કર્યા તે અંગે તપાસ. રાજ્યમાં કબૂતરબાજીના મોટા કૌભાંડની સંભાવના. મહેસાણાના એજન્ટ કિરણ પટેલનું નામ આવ્યું સામે. સાલડી ગામે કિરણ પટેલના નિવાસસ્થાને તાળા લાગ્યા. કિરણ પટેલે લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યાની આશંકા. 31st લઈને ભાવનગર પોલીસ એક્શનમાં. ભાવનગર પોલીસે અલગ અલગ 30 વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. કોઈ અનૈતિક પ્રવૃત્તિઓ ન બને તે માટે ચેકિંગ. ભાવનગરને જોડતા માર્ગ પર 7 ચેકપોસ્ટ ઊભી કરાઈ. અરવલ્લીના મોડાસામાં તસ્કરોનો તરખાટ. ગાંધીવાડા ચોક વિસ્તારના રહેણાંક મકાનમાં ચોરી. તસ્કરો ચોરી કરી થયા ફરાર. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. બનાસકાંઠા અધિકારીની જાસૂસી કરવાનો કેસ. ભૂસ્થળ શાસ્ત્રીની ગાડી ઉપર જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું. પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મહેસાણામાં જાસૂસી કાંડમાં તપાસનો ધમધમાટ. 8 વોટ્સએપ ગ્રુપના એડમિનને હાજર રહેવા નોટિસ. ગઈકાલે એક પણ એડમિન હાજર ન રહેતા બીજી વખત તમામને નોટિસ ફટકારાશે. પોલીસ એડમિનના એડ્રેસ શોધીને ધરપકડ કરશે. હળવદ કોર્ટ પરિસર બહાર છોકરીની માથાકૂટમાં ફાયરિંગ. અજાણ્યા શખ્સોએ ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા. હુમલામાં 2 લોકો ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઉનામાં ઝડપાયું નકલી આધાર કાર્ડ કૌભાંડ. નકલી આધાર કાર્ડ બનાવનાર 3 ઝડપાયા. 4,000 થી 13,000 લઈને નકલી આધાર કાર્ડ બનાવતા હતા. અસલમ શેખ, સબીર સુમરા, ભૂરો મંસૂરી ઝડપાયા. વલ્લભ વિદ્યાનગરમાં 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. બાલાસિનોરના યુવકને સારવાર માટે લઈ જતા રસ્તામાં જ મોત થયું. યુવક સમરસ હોસ્ટેલમાં રહેતો હતો. રાધનપુર વારાહી હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું. કલ્યાણપુરા પાટિયા પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રેલરે કારને પાછળથી ટક્કર મારતા કાર ચાલકનું મોત. સુરતમાં મેડિકલની વિદ્યાર્થીનીનો સ્વીમેર હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ. પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીએ પેરાસિટામોલની 20 જેટલી ગોળીઓ ગળી લીધી હતી. પરીક્ષાની ચિંતામાં પગલું ભર્યું. જૂનાગઢમાં ભેંસાના ડમરાળા વાડી વિસ્તારમાં 20 વર્ષીય યુવતીનો આપઘાત. યુવતીએ ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો. ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરાના નંદેસરીની કંપનીમાં ગેસ ગળતરથી 4 કર્મચારીઓ બેભાન થયા. અલિન્દ્રા ફાર્મા કેમ્પ કંપનીમાં ગેસ ગળતરની ઘટના. 4 કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સુરતના પાંડેસરામાં કચરા પ્લાન્ટ પાસેના ડમ્પરની નીચે આવી જતા 1.5 વર્ષના બાળકનું મોત. બાળક રમતા રમતા રોડ પર આવી ગયું હતું. પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં પીપળિયા ગામ નજીક અકસ્માત સર્જાયો. ડુક્કરને બચાવવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માતમાં 7 મહિલા સહિત 3 પુરુષોને ઈજા પહોંચી. 1 મહિલા 2 પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. રાજકોટ શહેરમાં 3 અલગ અલગ જગ્યાએ દીપડાએ દેખા દીધી. દીપડો પકડવા 2 અલગ અલગ સ્થળે પાંજરા મુકાયા. વાગુદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કણકોટ પાસે દીપડો દેખાયો. વન વિભાગે કણકોટની આસપાસ 2 સ્થળે પાંજરા મૂક્યા. દુબઈમાં મહાદેવ સટ્ટાબાજી એપના માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરને નજરકેદ કરાયો. યુએઈ ઓથોરિટીએ રેડ કોર્નર નોટિસ બાદ કર્યો નજરકેદ. સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરી ભારત લવાઈ શકે છે. ઈડીના કહેવા પર દુબઈ ઓથોરિટીએ લીધા પગલાં. નંદાસરની હિમ્મી ઇન્ટરનેશનલ કંપનીની બેદરકારી. કંપનીએ 200 ફૂટ ઊંચી ચીમની પર શ્રમિકોને ચડાવ્યા. કોઈપણ સુરક્ષા વિના શ્રમિકોને ચીમની પર ચડાવ્યા. તો અમદાવાદમાં કોરોનાએ રફતાર પકડી. કોરોનાના નવા 8 કેસ શહેરમાં પોઝિટિવ. 5 પુરુષ અને 3 મહિલા પોઝિટિવ.
નવરંગપુરા, નારણપુરા, જોધપુરમાં કેસ પોઝિટિવ આવ્યા. એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ. રાજકોટના જસદણમાં ટ્રસ્ટી પર હુમલા મુદ્દે ફરિયાદ કરવામાં આવી. આટકોટ ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી રામાણી પર હુમલો કરાયો હતો. ટ્રસ્ટી ઉદ્યોગપતિ રૂડા ભગત સામે નોંધાવી ફરિયાદ. સુરેન્દ્રનગરના સુજાનગઢ, ગઢડા, ટીકર, ખાટડી ગામે સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ. રજૂઆત કરવા છતાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ. જીરા, વરિયાળી સહિતના પાકો પર ટ્રેક્ટર ફેરવીને વિરોધ.